અડાજણ પોલીસે વિદેશમાં નોકરી આપવા મામલે ફરિયાદ નોંધાતા એક આરોપીની અટકાયત કરવા સાથે વધુ તપાસ હાથ ધરી છે. અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે એલપી સવાણી રોડ પર વુડ સ્ક્વેર ખાતે આવેલા કૃપા ઓવરસીઝ નામની એજન્સી સંચાલકોએ વર્ક વિઝા આપવાના નામે છેતરપિંડી આચરતા ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે ઠગાઈ આચરનાર ચૌહાણ બંધુઓ પૈકી કલ્પેશ ચૌહાણની અટકાયત કરવા સાથે વધુ તપાસ હાથ ધરી છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રકાશભાઈએ એક ફરિયાદ આપી છે, જેની અંદર એમને કેનેડા અને જવાના વિઝા માટે 2 જણાના વિઝા માટે એમને એપ્લાય કર્યું હતું અને એનામાં આ કામના આરોપીઓએ એના પાસેથી 20 લાખથી ઉપરની માતબર રકમ લઈ અને કેનેડાના વિઝા કરી આપીશું એવી એમને બાંહેધરી આપી હતી. ત્યારબાદ એ લોકોએ પૈસા આપ્યા, પરંતુ આ કામના આરોપીઓએ કોઈ જાતના વિઝા કરી આપેલ નથી, જેથી એ ભાઈએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને જેની અંદર એક આરોપીને કલ્પેશ છે એનું નામ એને પકડી પાડેલ છે અને આગળની તપાસ ચાલે છે. હાલમાં આ વિઝા કૌભાંડ ક્યાં છે, શું છે, એ બધી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે.